રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લામાં પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। તે અંતર્ગત બાયડ ડિવિઝનની નાસ્તા ફરતા સ્ક્વોડ ટીમ નંબર 3 અને 4એ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। બાયડ પોલીસ સ્ટેશનના અપહરણ અને ખંડણીના ગુનામાં છેલ્લા 8 માસથી ફરાર રહેલા 2 આરોપીઓને વડા ગામથી ધનસુરા તરફ જતા 3 રસ્તા નજીકથી ઝડપી પાડવામાં આવ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં વનરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ અને કુલદીપસિંહ વિનુસિંહ રાઠોડનો સમાવેશ થાય છે। ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગુનામાં સંડોવણી સ્વીકારી હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપીઓને વધુ તપાસ માટે બાયડ પોલીસ સ્ટેશને સોંપ્યા છે। ચૂંટણી પૂર્વે પોલીસની આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે।